સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી ગલી નંબર 9 માં જૂની અદાવતને પગલે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો। અગાઉ થયેલી મારામારીનું સમાધાન થઈ ગયું હોવા છતાં યુવકોએ જૂની રંજિશ રાખી હુમલો કર્યો હોવાનું ઘટનામાં જણાવવામાં આવેલ છે। સુરત શહેરમાં એક ગંભીર હિંસક ઘટના સામે આવી છે, જેમાં એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો છે। ફરિયાદમાં જણાવાયું છે કે આદિલ નામના યુવક પર અફરાન નામના વ્યક્તિએ તેના મિત્ર જાફર સહિતના કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો। તેઓએ આદિલને ફટકારીને પૂછ્યું કે કેમ તારી ખાલા સાથે વાત કરવા નથી દેતો, અને તેના પછી તાત્કાલિક હિંસક પગલાં લીધા। હુમલામાં આદિલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે પરિવાર દ્વારા નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલમાં તેની સારવાર ચાલુ છે। આ ઘટનાએ પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને તેઓએ ન્યાય માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેઓએ સ્થાનિક પોલીસને ફરિયાદ કરી છે અને હિંસક હુમલાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે। સ્થાનિક પોલીસ સ્ટેશને આ બનાવની નોંધ લઈ તપાસ શરૂ કરી છે। પોલીસે બનાવના તમામ પાસાઓની તપાસ માટે સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદન અને આરોપીઓની ઓળખને ધ્યાનમાં લઈને કાર્યવાહી શરૂ કરી છે। આ ઘટના ફરીથી એ વાતની યાદ અપાવે છે કે સામાજિક મંતવ્યો અથવા વ્યક્તિગત ઝઘડા હિંસા તરફ ન વળે તે માટે જનજાગૃતિ જરૂરી છે અને પોલીસની સજાગતા પણ અત્યંત મહત્વપૂર્ણ છે। क्या नाम है? मेरा नाम अफसाना है। मीठी खाड़ी निम्बाइत गली नंबर 9 में नानी उसकी क्या हुआ? वो छोकरे को मारा था मेरे नवासे ने, तो उसको गलत फहमी हो गई थी। उस बाद ये समाधान हुआ, उसकी नानी उसके दादा हमारे वहाँ आए। उस बाद उन्होंने कहा कि तुमने लड़के को मारे, बहुत अच्छा करे, हमारे यहाँ चाय पानी भी करके गए। उसके बाद इन लोग ने क्या करे, क्या फील्डिंग जमा है क्या नहीं। आमीन जो है मीठी खाड़ी का मुजावर, वो मुजावर कहता है उसको 50,000 की बोली करे ले वो शरीफ मिस्त्री ने, तो वो कहता है मेरे छोकरे ने बोले उसको जगहों पे पटा देना था, पर वो छोकरा बोले पटाया क्यों नहीं, पर अब वो आएंगे तो हम उसको पटा ही डालेंगे बोले। आमीन मिस्त्री मुजावर है, ये आमीन नहीं मिस्त्री नहीं मुजावर है, ये सैलानी चौक का दरगाह का मुजावर है। सैलानी चौक ये मीठी खाड़ी के अंदर ही लाल बिल्डिंग के पास। हम क्या चाहते हैं? हम यही चाहते हैं कि हमको इंसाफ मिले और जो मेन मुजरिम है उसको जमा करो शरीफ मिस्त्री को। जिन्हें मेरे बेटे को पेट मार